વેલકમ ટુ અસ્થિ કેર. કેવું છે? ઘણું સારું છે. શું તકલીફ પડતી પહેલા? શોલ્ડર આખો હાથ 24 કલાક દુખતો હતો સતત. રાત્રે સૂતી ત્યારે ઊંઘ જાગી જવાતું. આખો હાથ દુખે? આખો હાથ દુખે, ખાલી ચડી જતી, ભારે જ રહેતો. ઊંડેથી દુખતો એવું લાગે કે ઉપરથી દુખતો એવું આમ લાગે? આખો કળા જ કરે, એમ સૂતા હોય તો કળા જ કરે. અહીંથી અહીંયા સુધી? અહીંયા કેટલા ટાઈમથી એવી તકલીફ થતી? છેલ્લા 2 વર્ષથી તો હતી. પણ આમ આપણે આમ હાથ આમ સીધો રાખીને કેમ સૂતા હોય તો આમ હાથ સીધો આમ જે કન્ડિશન હોવી પડે ને એની બધા બીજી કન્ડિશન થઈ જતી હાથની. સેટ કરીને હોવું પડતું. પણ હવે એવું નથી, જે કન્ડિશનમાં હોઈ જાય ઊંઘ આવી જ જાય. શું શું પ્રયત્નો કર્યા અત્યાર સુધીમાં? દવા લીધી, ઓર્થોપેડિકને બતાડ્યું તો એમ કીધું કે સ્નાયુનો દુખાવો છે. દવા લીધી પણ પછી ક્યાં સુધી દવા લઉં? એ કે ગમે ત્યારે તો 4 મહિને સારું થાય, 6 મહિને સારું થાય, 12 મહિને સારું થાય. પણ પછી આ યુટ્યુબ માધ્યમથી આ જોયું એટલે મને એમ થયું કે હું જાઉં અને અહીંયા 4 વિઝિટ કરી. ઘણો ફેર છે. 1 2 3 થઈને આજે ચોથી છે. 3 વિઝિટ ત્યાં, ચોથી વિઝિટમાં મને ઘણો ફેર છે. એટલે આજે અહીં તો જઈ આવું. ઓકે, તમને જે તકલીફ હતી ને ઘણા બધા લોકોને હોય, અહીંથી ડોકમાંથી નસ દબાય એટલા માટે આખો હાથ ફાટે, ભરાય, ગળે, ખાલી ચડે, મુંડેથી દુખતો એવું લાગે. રાત્રે આપણે સુઈ જઈએ, કામ ગમે બધવા માટે, એટલા માટે એવું થાય કે જાગીને આશામાં શું કરવું એમ એવું થવા માટે. જેવું ડોક પરથી નસ પરનું દબાણ ઓછું થાય એટલા માટે દુખાવો તમને ઓટોમેટિક બંધ થઈ જાય. ચાલો આજની સારવાર ચાલુ કરીએ.